રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ગુજસેલથી સરકારના વિમાનમાં દિલ્હી ખાતે પહોંચ્યા હતા. ગુજરાતના ત્રણેય નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ગુજરાતના ભાજપના નવા સંગઠનને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે પીએમ મોદી અને શાહ સાથે બેઠક બાદ ગુજરાતની રાજનીતિમાં હલચલ તેજ થઈ છે. ટૂંક સમયમાં ગુજરાત ભાજપના નવા સંગઠનની જાહેરાત થઈ શકે છે. યુવા અને જૂના જોગીઓના સમન્વય સાથે ટીમની જાહેરાત થવાની સંભાવના પૂરેપૂરી દેખાઈ રહી છે. એસોસિએટ એડિટર સોનલ અનડકટ લાઈવ જોડાઈ ગયા છે આ મુદ્દા પર. સોનલ પાસેથી વિગતો જાણીએ. સોનલ, જે પ્રકારે અત્યારે સીએમ, ડેપ્યુટી સીએમ સહિતના ત્રણેય મોટા માથાઓ દિલ્હી ખાતે પીએમ મોદી સાથેની આ બેઠક, શું નવા જૂનીના એંધાણ લાગી રહ્યા છે ગુજરાતની ખાસ કરીને રાજનીતિમાં? જી, મહત્વનું છે સંજીવની કે દિલ્હી હાઈકમાન્ડે ત્રણ જે મુખ્ય નેતાઓ છે ગુજરાતના તેમને તેડું મોકલાવ્યું. શનિવારે રાત્રે તમામ જે નેતાઓ છે તે દિલ્હી ખાતે પહોંચ્યા. રવિવારે દિવસભર જે આ બેઠકોનો દોર છે તે ચાલ્યો અને રવિવારે મોડી રાત્રે આ જે નેતાઓ છે તે પરત ફરી ચૂક્યા છે ગુજરાત ખાતે. મહત્વનું છે કે જેમને તેડું મોકલાયું તેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ પંચાલ, સાથે સાથે જ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને આ ઉપરાંત જે સંગઠન મહામંત્રી છે રત્નાકરજી, તેમને પણ તેડું મોકલવામાં આવ્યું હતું. આ ચારેય નેતાઓ જે છે તે ખાસ દિલ્હી પહોંચ્યા હતા અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં મહત્વનું છે કે હવે ગુજરાતના દ્રષ્ટિકોણથી જોઈએ તો એક જ મહત્વનો મુદ્દો બાકી રહે છે અને તે છે સંગઠનની રચના. યુવા નેતા પ્રદેશ અધ્યક્ષ તરીકે જે જગદીશ પંચાલની નિમણૂક કરી દેવામાં આવી છે, ત્યારબાદ હજુ તેમની ટીમ જે છે તે જાહેર કરવાની બાકી છે અને આવા સંજોગોમાં ખાસ કરીને મોદી શાહની જોડી જે છે તે ગુજરાતમાં સીધો રસ લેતી હોય છે ગુજરાતના રાજકારણમાં. ત્યારે હવે તેમના તરફથી જે સંગઠન સંરચના છે તેને વેગ આપવામાં આવ્યો હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે, કેમ કે બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાકરજીની ઉપસ્થિતિ હતી અને તેમની ઉપસ્થિતિ સ્પષ્ટપણે સૂચવે છે કે હવે જે સંગઠનની રચના છે તેને ગમે ત્યારે આખરી ઓપ આપવામાં આવી શકે છે. નિરીક્ષકોનો જે રિપોર્ટ છે તે પણ પહોંચી ચૂક્યો છે હાઈકમાન્ડ સુધી અને તેના આધારે આ બેઠકમાં મુખ્યત્વે સંગઠન સંરચના પર જે ચર્ચા છે તે કરવામાં આવી હોઈ શકે છે, કેમ કે આ બેઠકમાં સાથે સાથે જ રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડા પણ ઉપસ્થિત હતા. જો કે ત્યારબાદ કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નવીનજીના નામની જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ જે આ નેતાઓ છે તે નવનિયુક્ત કાર્યકારી અધ્યક્ષને પણ મળ્યા હતા. એટલે આ જે બેઠક છે તેમાં ચોક્કસપણે કહી શકાય કે ગુજરાત પ્રદેશ ભાજપનું જે માળખું છે તે તૈયાર કરવામાં, તે જાહેર કરવામાં, હવે કયા લોકોની પસંદગી કરવી અને કેવા લોકોને પ્રાધાન્ય આપવું, જ્ઞાતિના સમીકરણો કયા પ્રકારે સેટ કરવા, આ તમામ બાબતો પર ભાજપ હંમેશા ભાર મૂકતો આવ્યો છે અને આ તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જે આખરી નામોની યાદી છે તે તૈયાર કરવામાં આવશે અને ત્યારબાદ સંગઠનની જે જાહેરાત છે તે કરવામાં આવી શકે છે અને તે અંતર્ગત આ બેઠક સૌથી મહત્વની માનવામાં આવી રહી છે. એક રીતે જોવા જઈએ તો જે પ્રકારે રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ તરીકે નીતિન નવીનની પસંદગી કરવામાં આવી છે, તેઓ બિહારના મંત્રી છે અને સાથે સાથે યુવા નેતા પણ છે. એટલે જે પ્રકારે રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે યુવા નેતાગીરીને સુકાન સોંપાયું, એ જ પ્રકારે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે પણ યુવા નેતા જગદીશ પંચાલની પસંદગી કરાઈ છે. એટલે ચોક્કસપણે એવું લાગી રહ્યું છે કે જે ગુજરાત પ્રદેશ ભાજપનું જે સંગઠન જાહેર થશે તેમાં પણ યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે અને સાથે સાથે જે જૂના નેતાઓ છે, સિનિયર નેતાઓ છે કે જે વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલા છે અને બહોળો અનુભવ ધરાવે છે રાજનીતિનો અને ખાસ કરીને સંગઠન સાથે કામ કરવાનો, આવા જે નેતાઓ છે તેમને પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. સાથે સાથે જ આરએસએસ સાથે જોડાયેલા જે નેતાઓ છે તેમને પણ આ સંગઠન ની નિમણૂકોમાં પ્રાધાન્ય આપવામાં આવી શકે છે. એટલે આ તમામ પાસાઓનો અભ્યાસ કર્યા બાદ જે નવું સંગઠન છે તે હવે ગમે ત્યારે જાહેર થઈ શકે છે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. બિલકુલ સોનલ, ધન્યવાદ સમગ્ર જાણકારી બદલ.